વીજ પોલની સમસ્યાને લઈને એક બાજુ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ ગોંડલમાં હવે પશુપાલકો વિરોધમાં ઉતર્યા છે। પશુપાલકો શા માટે વિરોધ કરી રહ્યા છે, આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ગુજરાતભરમાં વીજ પોલને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમની માલિકીની જમીનમાં તેમની મંજૂરી વિના ખાનગી કંપની દ્વારા જબરદસ્તી વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે અને તેનું યોગ્ય વળતર પણ નથી આપવામાં આવી રહ્યું। હવે આ જે વીજ પોલની ઘટના છે ગોંડલમાં બની રહી છે। ગોંડલમાં પણ વીજ પોલ નીકળી રહ્યા છે અને ગૌચરની જમીનમાંથી આ વીજ પોલ નીકળી રહ્યા છે। હવે પહેલાથી જ ગૌચરની જમીન એટલી ઓછી છે જેના કારણે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે। ગૌચરની ઘણી જમીનોમાં દબાણો થઈ ચૂક્યા છે। હવે જે વધેલી ઘટેલી ગૌચરની જમીન છે એમાંથી વીજ પોલ નીકળી રહ્યા છે, એને લઈને પશુપાલકોને હવે આગળ શું કરવું તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે। હવે પશુપાલકોએ પોતાનો ધંધો બચાવવા માટે, આ સિવાય ગૌચરની જમીન બચાવવા માટે મેદાને ઉતર્યા છે અને તેમણે વિરોધ શરૂ કર્યો છે। ગોંડલમાં રામધૂન બોલાવીને અને પાણીમાં અડધી જળ સમાધિ લઈને પશુપાલકો વિરોધ કરી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પણ જોડાયા હતા। અહીં પહેલા એ વિરોધના દ્રશ્યો જોઈએ અને પશુપાલકો આ સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। પક્ષી વગર ગૌચર બચાવવા આગળ નીકળી પડ્યા છે। આ અમારા ગામના સાચા આગેવાન છે। રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય। गौचर बचाओ देश बचाओ, गौचर बचाओ देश बचाओ, खेडूत एकता जिंदाबाद। जमीन में तुम फॉर्म नाखो છો એની પરમિશન છે આપણી તમારી પાસે સર કલેક્ટર। રોજ અમારા સમસ્ત ચોરડી ગામના ગ્રામજનો કોઈ પણ પક્ષાપક્ષી કે વાદ વિવાદ વગર બિન રાજકીય રીતે ચોરડી ગામમાંથી પસાર થતી 400 કેવીની હેવી વીજ લાઇન જે ચોરડી ગામના ખેડૂતોને પણ અસર કરે છે અને ચોરડી ગામના જે આ ગૌચર જગ્યા ઉપર આપણે ઊભા છીએ તે ગૌચરમાં થાંભલો ખોડવાની કાર્યવાહી કાલથી પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી જે ચાલુ કરવામાં આવી છે, તો તેના વિરોધમાં ચોરડી ગામના સમસ્ત ગ્રામજનો એક થઈને આ જે થાંભલો ખોલી રહ્યા છે તેના વિરોધમાં આજે રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો। અને સાથમાં કહેવાનું કે આ જે 2025નો કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે 2025માં ઓર્ડર કરેલો કે કોઈ પણ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યા વગર ગૌચરમાં અને ચોરડી ગામની જમીનમાં થાંભલા ખોડવાનો એવો ઉલ્લેખ કરી અને એક હુકમ કરેલો છે, તે હુકમને આધારે આ જેટકો કંપની પોલીસ બંદોબસ્ત લઈ અને દાદાગીરીથી આ કામ ચાલુ કરી રહી છે। એના વિરુદ્ધમાં અમારા ચોરડી ગામના સરપંચ અને પંચાયતે કલેક્ટર, ડીએસપી સંબંધિત બધા ખાતામાં અરજી કરેલી છે અને તે અનુસંધાને અમને લોકોને પંચાયતને 20 તારીખે તકરારીમાં સાંભળવા માટે કલેક્ટર સાહેબે બોલાવેલા છે, પરંતુ આ કંપનીએ કોણ જાણે શું સેટિંગ કરી હજી અમને 20 તારીખે ત્યાં સાંભળવા માટે બોલાવે એ પહેલાં તો અહીંયા કામ ચાલુ કરી દીધું, અને એ પણ 2025ના કલેક્ટર સાહેબના ઓર્ડરના, જેમાં સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી કે કયા સર્વે નંબરમાં થાંભલો નાખવાનો છે અને કયા સર્વે નંબરમાં નથી નાખવાનો। જ્યારે કાલે અમારા સરપંચ સહિતની ટીમ અહીંયા વિરોધ કરવા આવી ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે હતો અને તેમને કહેવામાં આવ્યું કે જો તમે જાજો વિરોધ કરશો તો તમને પકડીને પૂરી દેવામાં આવશે। અમારી પાસે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે, તો એક બાજુ કલેક્ટર સાહેબને અમે અરજી કરીએ છીએ તો કલેક્ટર સાહેબે અમને આવતી 20 તારીખે સાંભળવા માટે બોલાવે છે અને પાછળથી આ કામ ચાલુ કરે છે। તો આ ગામજનોને, ખેડૂતોને આ શું કહેવા માગે છે કે અમે તમારું કાંઈ સાંભળવા જ નથી માગતા। આ ગૌચરની જમીન છે, અમારા ગામમાં ઓલરેડી 67 થી 70 વીઘા ગૌચરની જમીન ઘટે છે અને આ માલઢોર પશુ માટે આ માલધારી લોકો ક્યાં ચરાવવા જાય? એક તો 70 વીઘા જમીન ઘટે છે, એમાં પણ આ વધારાના થાંભલા નાખે છે, તો અહીંયા કાલ સવારે માલઢોર ચરાવવા માટે પશુઓ માટે અકસ્માતનો પૂરેપૂરો ભય રહેલો છે। પરંતુ આ કંપની પ્રશાસન સાથે રાખી કઈ રીતનું મેલાપીપણું કરી અને
કામ કરી રહી છે. એક બાજુ કલેક્ટર તમને સાંભળવા બોલાવે છે, બીજી બાજુ પાછળથી કામ ચાલુ થાય છે. જો તમે વિરોધ કરો તો પોલીસની તમને અહીં બંદોબસ્ત આપી દેવામાં આવે છે. એટલે તમે કંઈ બહુ કરી ન શકો તો તમને પૂરી દેવામાં આવે છે. અને આ બાજુમાં જ આ ગૌચર છે, આ થાંભલો આમ ક્રોસ થઈને આવે છે. હકીકતમાં થાંભલો સીધો થવો જોઈએ, પરંતુ બાજુમાં એક 2023માં બિનખેતી થઈ ગયું છે, જ્યાં તમે જોઈ શકો છો હજી ખેતીનું કામ ચાલુ છે. નકર નિયમ પ્રમાણે બિનખેતીમાં ખેતી ન થઈ શકે. પણ આ આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની જમીન છે, એટલા માટે 2023માં બિનખેતી થઈ ગયું છે, કારણ કે થાંભલો એમાં ન આવે અને ખેતીનું કામ થાય છે. તો અમે હવે આમાં ખેડૂતને એવું કહેવા માગીએ છીએ બિન રાજકીય રીતે કે જો તમારે તમારા ખેતરમાં અને ગૌચરમાંથી થાંભલા બચાવવા હોય તો તમે આ રમેશભાઈ ધડુક જેવી બિનખેતી અગાઉ કરાવી નાખો. કારણ કે એ લોકોને અગાઉ ખબર પડી જાય છે કે અહીંથી થાંભલા નીકળે છે, એટલે એ લોકો બિનખેતી કરાવી નાખે છે, એટલે એ બચી જાય છે. અને સામાન્ય ખેડૂત જેને બિચારો અજાણ હોય છે તેનામાં થાંભલા આવે છે અને દાદાગીરીથી પોલીસ અને પ્રશાસન સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. એનો અમે દરેક ગ્રામજનો આજે રામધૂન બોલાવીને સખ્ત વિરોધ કરી છે. અને આગામી પણ જેટલી અમારાથી તાકાતથી લડાઈ લડવાની થશે, સાથે મળીને સમસ્ત ગામ બિન રાજકીય રીતે તાકાતથી લડશું અને આ તાનાશાહીનો વિરોધ કરશું ને કરશું. અમે અમારી જગ્યામાં થાંભલો આવે, અમે પંચાયતને ગામના સરપંચને અમે કહેવું કે અમારી આટલી જગ્યામાં તો અમારે આનો રસ્તો હું લેવો, એટલે ગામ અમારે ભેગું થઈને સહકાર અમને ટેકો આપે. કેટલા વીઘા જમીન છે? 2.5 વીઘા. આજે વિરોધ છે ને વિરોધ કરવામાં આવ્યો? વિરોધ કરવામાં આવે તો એટલા વીઘામાં જમીન આવે તો અમારી જમીન તો વહી ગઈ, તો અમારે એને અમારે જે થતું એ અમારે કેલી બોલા ગૌચરે બંધ થવા માંડ્યું, અમારે ધોળ ક્યાં મૂકો? તમારી માંગ નહીં સંતોષ? માંગણી સંતોષ થાય. અમારા પંચાયતના ગામના સરપંચને બોલાવી ભેગા ગામમાં ટેકો લેવો માંગી. આ પ્રશ્ન એવો હતો કે આ ખેતીની જમીનમાં જે લાઈન નખાઈ છે ગૌચરની જમીનમાં, એના માટે ખેડૂત એકઠા થયા ત્યારે રામધૂન બોલાવી અને જે ગાયોની જમીન છે છીનવાઈ રહી છે, તો ગાયોને પણ એમાં સામેલ કરી આ આંદોલનની અંદર. અને ખરેખર તો ગૌચરની જમીન એ ગામની જમીન હોય અને ગામની જમીનની અંદર ગામ પંચાયત ટૂંકમાં સર્વોપરી કહેવાય. તો આ લોકો કોઈ જાતની ગામ પંચાયતની મંજૂરી લીધા વગર ગામ પંચાયતની જમીનની અંદર થાંભલા નાખવા આવે છે અને ખેડૂતોને પૂછ્યા વગર થાંભલા નાખે. તો ખેડૂતોને પૂછવું જોઈએ. જેવી રીતે તમે પ્રાઇવેટ કંપનીના થાંભલા જે આપણે મોબાઈલ ટાવર નખાય છે, તો કેમ માલિક અને અરજદાર બે આમાં બે નક્કી કરે છે, તો આમાં કેમ માલિકને કંપની બે નક્કી નથી કરી શકતા? આમાં ખરેખર સરકારનો રોલ જ નથી હોતો, વચ્ચેને બે જ માલિક છે અને થાંભલા નાખો અને થાંભલા અસરદાર બેન જ કરવાનું હોય છે. તો આવું થતું નથી, એટલા માટે વિરોધ કરવો પડ્યો. તમારી માંગ નહીં સંતોષાય તો શું? તો આગળના પણ આવા કાર્યક્રમ ધીમા ધીમા બધા ચાલુ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કાયમી ધોરણે ચાલુ રહેશે. અલગ અલગ જગ્યા ઉપર જ્યાં જ્યાં લાઈન નખાતી છે ને બધા લોકો સંગઠિત થયા છે, ગ્રુપ બનાવે છે. હવે આજરોજ ચોરડી ગામના ખેડૂતો, બાજુના ગોમટા, પાટીદળ સહિતના ખેડૂતો ભેગા થયા છે ચોરડી ગામે અને ગૌચરમાંથી બિનકાયદેસર રીતે કોઈ પણ હુકમ વગર કે મિસ્ટર ઇન્ડિયા જેવો હુકમ છે કે હુકમ છે ખરા પણ દેખાતો નથી, અમને દેખાતા નથી. અને દાદાગીરીથી જેટકો કંપની કલેક્ટરના 2025ના હુકમને આધારે કામ ચાલુ કરે છે, જ્યારે કે અમારી પાસે કલેક્ટરે 2026માં આવતી 20 તારીખે અમને બોલાવ્યા છે, એનો પત્ર છે, પણ છતાં માનવા તૈયાર નથી. દાદાગીરીથી કામ ચાલુ કર્યું છે. તેના વિરોધમાં ચોરડી ગામના ખેડૂતોએ આજે જળ સમાધિ લઈ અને વિરોધ દર્શાવ્યો છે. આવી જ રીતે જો આમ દાદાગીરીથી કામ ચાલુ રાખશે તો આવતીકાલ પરમ દિવસે સતત આવા નવા કાર્યક્રમો લોકશાહી ઢબે આપી અને સતત આ લોકોનો વિરોધ ચાલુ રહેશે. ચોરડી ગામે કાલનું અમે રામધૂન બોલી અને જે કાર્યક્રમ આપ્યો હતો એ કાર્યક્રમ આજે અમે પાણીમાં જળ સમાધિ લઈને અને કાર્યક્રમ આપ્યો છે. જો આવનારો કાર્યક્રમ આ સરકાર કાંઈ કે આ ઝટકો આપે તો હજી આનાથી વધુ ઉગ્ર આંદોલન કરતા રહેવું એ અમારા માલધારીઓ. આજે આ ગૌચરની જમીન ચોરડી ગામની અંદર કેટલી બધી ઘટે છે, એની ઠેકાણા જ્યાં ત્યાં ગૌચરમાં ખરાબામાં થાંભલા મોટા મોટા ટાવર ઊભા કરવા માંડ્યા છે. આની માટે અમારા માલધારીનો સખ્ત વિરોધ છે. અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા, પશુપાલકો આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે પણ તમે સાંભળ્યું. હવે સીધી જ રીતે ગુજરાતભરમાં ગૌચરની જમીન ખૂબ જ ઓછી વધી છે. ક્યાંક ગૌચરની જમીન પર દબાણ થઈ ગયા છે, ક્યાંક ગૌચરની જમીન રાતોરાત ક્યાં ગાયબ થઈ ગઈ છે એની ખબર નથી. વધેલી ઘટેલી ગૌચરની જમીન છે ત્યાં હવે પશુપાલકો પોતાનું ગુજરાન ચલાવવા અને આ જે ગૌચરની જમીન છે એમાં પોતાના પશુઓને ખવડાવી રહ્યા છે, ચરાવી રહ્યા છે. હવે જો આ પણ નહીં વધે તો પશુપાલકો જશે ક્યાં? આ એક સૌથી મહત્વનો અને મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. અને જો ગૌચરની જમીનમાંથી આ પ્રકારે વીજપોલ કાઢવાના હોય તો પછી ગૌચર માટે અલગ જમીન ફાળવે અને ત્યાં પશુપાલકોને સુવિધા આપવામાં આવે, પરંતુ એ વસ્તુ પણ કરવામાં નથી આવતી, જેને લઈને જે પશુપાલકો છે રોષે ભરાયા છે. અને હવે એક બાજુ મોરબીના જેતપરમાં ખેડૂતોએ બાયો ચડાવી છે, ત્યાં ગોંડલમાં
હવે પશુપાલકો મેદાને આવ્યા છે. આ આખી ઘટનામાં હવે પશુપાલકો અને ખેડૂતો એક થઈને જો લડત આપે તો બની શકે છે કે સરકારે ઝૂકવું પડી શકે છે. હવે આખી ઘટનાને લઈને શું પશુપાલકો અને ખેડૂતો એક થાય છે કે કેમ, અને આ આખી ઘટનાના વિરોધ બાદ સરકાર કોઈ પગલાં લે છે કે કેમ એ જોવું રહ્યું. આખી ઘટના વિશે અને પશુપાલકોના વિરોધ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.